ભાઈ આ ગાંડા કર્યા હે જળપરી 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 શું છે આ જળપરી? જય માતાજી મિત્રો હું આવી છું જામનગરમાં જોવા મળેલ જલપરી જોવા. અને મિત્રો આ જલપરી જેવી તેવી જલપરી નથી, 7 સમંદર પાર ફિલિપાઇન્સ થી લાવવામાં આવી જલપરી છે. તો આપણે ઈ જોવા છે કે આ જલપરી હશે કેવી. અને એક કેવો બબ્બે જલપરી લાવ્યા છે ત્રિશુલ એમ્યુઝમેન્ટ એન્ડ થીમ પાર્ક વાળા. અને આ જલપરી તો ભાઈ જામનગર અડધું ગાંડું કર્યું. 1 મહિના ત્યાં જામનગરના લોકો પાગલ બન્યા છે આ જલપરી પાછળ. જલપરીને જોવા લોકો ઉમટી પડ્યા. તો મેં કીધું ચાલો હું પણ જોઈ આવું કે આ જલપરી કેવી છે, અને તમને પણ મારી સાથે લઈ જવાનું જલપરી જોવા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો જલપરી જોવી હોય તો એની ટિકિટ છે માત્ર 100 રૂપિયા પર પર્સન. તમે રાહ શેની જોજો વાલા મારા મિત્રો, આવી જાવ ફટાફટ જલપરી જોવા. તો મિત્રો ફાઇનલી આપણે એને ભાઈ અંદર એન્ટ્રી લઈ લીધી છે ને હવે આપણે જલપરી જોઈએ ને એ પહેલા તમને કીધું કે નાની મોટી માછલીઓ પણ જોવા મળવાની છે. તો સૌ પ્રથમ આપણે પહેલા એ જોઈ લઈએ ને. રાહુલભાઈએ કીધું કે આપણે નાની મોટી માછલીઓ જોઈ, સાચી મજા તો જલપરીમાં માછલીઓમાં નથી. હાલો રાહુલભાઈ તમને જલપરી દેખાડો. હાલો, નાની નાની માછલીની વાત કરું તો જા રે પછી નાની નાની માછલી વ્હાઈટ કલરની. અને આગળ છે ને આ પેલું હજી તો રેક છે ને, પેલા રેકમાં તો નાની મોટી માછલીઓ છે. તો આપણે માછલી કઈ જાજી બધી ખબર પડે નહીં, આ તો થોડી ઘણી છે તો જોઈ લઈએ અને આગળ વધીએ. બાકી માછલીના નામે આપણને આવડતા નથી. માછલી જોવા મળી ચાલો જોઈએ. રાહુલભાઈ 100 રૂપિયા દીધા, માછલી જોવાનું થોડા દીધા. પેલા ઘડીક વાર ઠંડા તો થાવ, જો ઉલટ તો જોવો તમે, હવા આવે ટાટી ટાટી હો. અહીંયા છે ને ભાઈ મેં સાંભળ્યું છે કે અહીંયા અંડર વોટર પણ ટનલ છે. અંડર વોટર કહેવાય ને કે પાણીની અંદર ટનલ હોય, તો એ પણ આપણે જોવાની છે. ભાઈ કેવી મજા આવી તમને જલપરી જોઈને? અમે રોજ જોઈએ છીએ, કારણ કે અમે આમાં સફાઈ કામદાર. એવું કરે? વાહ વાહ વાહ, તમને મળીને મજા આવી. મને લાગ્યું કે તમે જોવા માટે આવ્યા અમારી જેમ. થેન્ક યુ રાહુલભાઈ, અમને તો એવું લાગ્યું જોવા આવ્યા. હાલો હાલો કોક મારશે. ભાઈ જલપરી જોવા આવીએ ને એટલે જલપરીને ગોતવી ના પડે, કારણ કે જલપરી જ્યાં છે ને ત્યાં પબ્લિક આખું ગાંડું થયું છે. જામનગરનું કીધું ને, પબ્લિક અડધું ગાંડું થયું છે. આપોઆપ તમને જોવા મળી જાય. તો મારી પાછળ તમને ભીડ દેખાતી છે. પાછળ લીલા કલરનું ઢાકેલું રાખ્યું છે ને એની પાછળ છે જલપરી. પણ જલપરી ક્યાંક સંતાઈ ગઈ છે, એનું કારણ તમને છે ને જયભાઈ કે છે. જલપરી હંતાઈ ગઈ કે હુઈ ગઈ, શું કેવું તમારું? ભૂતી નથી, હંતાડી નથી, કપડા બદલાવા ગઈ છે જલપરી. એવું છે? આ તો થોડીક વાર આપણે પંખાની હવા ખાઈ લો. એકચ્યુઅલીમાં અમારે અત્યારે છે ને અહીંયા માવો બની રહ્યો છે. માવો ને આને કહેવાય જડીબુટી. જયભાઈ પેલા જડીબુટી ખાઈ લે ને પછી થોડોક વિડીયો સારો આવશે, બરોબર ને? મજા આવશે, થોડો ફોટો ચડી જાય ગુજરાતીમાં કહીએ તો. તો ફાઇનલી આપણે જેને જોવા માટે આવીએ છીએ ફિલિપાઇન્સ થી આવેલી જલપરી ને, એ મારી પાછળ તમને દેખાય છે જે એ છે ફિલિપાઇન્સ થી આવેલી જલપરી. ના ના ના, એ જલપરી નથી. જલપરી ફાઇનલી આવી ગઈ છે. પાણી પીવા ગયું એવું લાગ્યું મને, તો પીને પાણી આવી ગઈ છે. આ છે જલપરી. બે શબ્દ કહી દો ને. એ શબ્દ હું કહું, તમે પબ્લિક ને જોવો જ છો. જો પબ્લિક અડધી ગાંડી થઈ જાય જલપરી વાહે, બરોબર? અહીંયા છે નાની મોટી માછલીઓનું આ આખું કહેવાય ને ડોમ. પણ ત્યાં તમને પબ્લિક નહીં દેખાય, બધું પબ્લિક દેખા હે અહીંયા. એટલે જલપરીને ગોતવા માટે નહીં જવાની, જલપરી આમો આમ દેખાય છે, કારણ કે પબ્લિક જ બધું ત્યાં હોય. તમે હાથ ઊંચો કરતા જાઓ, તમે બાકી રહી ગયા હતા. તો ભાઈ આ જે મારી પાછળ તમને દેખાણી તો વિડીયોમાં જે દેખાણી એ છે ભાઈ ફિલિપાઇન્સ થી આવેલી જલપરી. અને એ પણ દેખાણી જામનગરમાં. તમને કેવી લાગી કમેન્ટ કરી નાખો ભાઈ. જલપરી કેવી લાગી? સારી હતી એમ. સારી હતી. હા, મન મેં લડ્ડુ ફૂટા. હાલો હવે આગળ બીજું દેખાડી છોકરા. હવે આપણે જોવાની છે અંડરગ્રાઉન્ડ ટનલ. જલપરી જોવાની છે ને હજી પછી નાની મોટી માછલીઓ જોવાની ચાલુ જ રહેવાની છે. હવે છે ને અંડરગ્રાઉન્ડ ટનલ આવવાનું છે. ઉપર તમને માછલી દેખાય, આજુબાજુ મેં બધી માછલી દેખાય, અને નીચે માછલી દેખાય, ચારે બાજુ માછલી. અને આ બાજુ છે આપણી જલપરી. તો આ છે અંડરગ્રાઉન્ડ ટનલ, અને એમાં મારા જયદીપભાઈ એન્ટ્રી લઈ રહ્યા છે. અહીંયા નીચે છે ને માછલીઓ હોય, જો નાની નાની માછલીઓ બાકા જેકી બોલાવે. અને ચારે બાજુ લીલું પીળું નામ જમાવટ આવે એવું સીન જોરદાર આવે છે. જો ઉભા રહી જાવ જયભાઈ, ફોટો પાડ દો. હા, લીલા પીળા જયભાઈ. તે બસ આ હતી અંડરગ્રાઉન્ડ ટનલ. હે પૂરું? અમે તો જો ઉભા હે કાકા. કાકાને પૂછીએ, કાકા કેવી મજા આવે? કાકા જય માતાજી. અમે એવા જલપરી જોવા માટે જલપરી જોઈ લીધી. મેળાનો આનંદ લેવા જવાનો છે. તમને પવન ખાવાની મજા આવે છે ને? તો જલપરી તો આપણે મેં અને તમે જોઈ લીધી. અને જલપરીના 100 રૂપિયા છે ને અહીંયા પૂરા થઈ જાય છે, બરોબર? કારણ કે હવે જે આપણે વસ્તુ જોવા જવાના છે ત્યાં આપણા ખીચામાંથી છે ને પાકીટમાંથી પૈસા કાઢી ટિકિટો લઈને આગળનું એને ભાઈ મનોરંજન કરવાનું છે. તમને પાછળ સ્ટોલ દેખાતા છે,
એ ગેમના નેના હે બધું. ટૂંકમાં કે તમે પૈસા આપીને ગેમ રમો કે માર્કેટ કેવું છે, માહોલ કેવો છે એનો, અને કઈ કઈ ગેમો અહીંયા છે એ તમે આવીને જોઈ શકો, અથવા તમે રમવું હોય તો રમી શકો. તમને વસ્તુ બતાવો નહીં, પહેલા આજે કહી દો કે IPL નો મેચ છે, આજે રવિવાર છે ને આજે IPL માં ફાઇનલ મેચ છે ને આપણા RCB ના હે ને ચાહક મળી ગયા. જો RCB નું ટી શર્ટ પહેરેલા છે, તો તમારું શું કહેવું, RCB જીતશે કે ગુજરાત ટાઇટન્સ? RCB જીતશે ને તો કે મસ્ત મજાની બીજી આઈટમો જોવા મળશે છે, ઘર મગર તમે લઈ આવો. કલર હે રાહુલભાઈ દિવસના તો ઉઠતા તીર લેતો જ હોય, આજે હરફ લઉં છું. એ ભાઈ એને આગો રાખ્યો, આપણે બીક લાગે ભાઈ. અરે ભલું ઘરે બોલે ના જેવો. વાહ ભાઈ, તમે બધું કહી દો કે કેટલા રૂપિયા વાળું છે બધી? જો તમે મેળામાં આવ્યા હોય તો આ તમે લાઈન જોવો, 40 રૂપિયાની છે. ટોટલી આઈટમ તમને મળે. જયભાઈ હા કઈક વસ્તુ જોવા મળી આપણને. આમ તો પૈસા નથી મળતા, આ લઈ લઈ. હે આ લેવાની જરૂર છે, લઈ લેવાય. આ આપણે અમે સસ્તા પડશે, સસ્તા પડશે. 50 વાળી પૈસા હે તો બડી બડી બાતે ભાઈ, પૈસા મળે. વિચાર કરો કેટલા ખબર છે? 40 રૂપિયામાં આખું બંડલ 40 માં. આમ વિચાર તો કરો. મારી પાછળ છે ઢીંગલાનો સ્ટોલ, તો તમારા બાબુ માટે ઢીંગલો મોકલાવું મારા વાલા? મોકલાવી દો, 5 પાર્સલ કરી દો. 5 कर दूं. 50 रुपए का 3 शॉट मिलेगा और अब इसमें लकी विनर होते हैं तो आपको ये बाबू के लिए डागला भी मिलेगा, ठीक है. और बाकी બધે મસ્ત મજાની ગેમ આ બાજુ છે બરોબર. કોઈ જો ગ્લાસ પાડે, 3 ગ્લાસ પાડો નહીં, આ 5 ગ્લાસ જો પડી જાય, આ 5 ગ્લાસ પડી જાય તો પાછળ દેખાતી કોઈ પણ વસ્તુ તમને મળી શકે છે. જયભાઈ અજમાવું છે કિસ્મત? કિસ્મત આપણું પહેલેથી ખરાબ છે, આમાં હું અજમાવીએ. આપણે ઓલી વખતે તો ગેમ રમી ગયા હતા, આ વખતે ના 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 આગળ વધો. મગર જાને ખા નહીં. મારી પાસે જે તમને ગેમ દેખાય છે ને, એમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ્યારે જલપરી જોવા ગયા હતા ને ત્યારે રમ્યા હતા. 50 રૂપિયાના 5 બોલ આપે નાના નાના, અને અહીંયા તમારે છે ને આવી રીતે નાખવાના આવે. જેટલા બી કાઉન્ટ થાય ટોટલ, જેટલા બી મતલબ 20 થાય, 25 થાય, 30 થાય, પાછળ લખેલા હોય નંબર, 25 નંબર, 30 નંબર, તો જેટલા નંબર તમારા થતા હોય એ પ્રમાણે તમને ગિફ્ટ મળી જાય. તો 50 રૂપિયા વાપરીને તમારી કિસ્મત અજમાવી શકો. પણ હવે આપણે આ બધું છે ને વિઝિટ કરી લીધું છે, અને તમે જો આવ્યા હોય, વિઝિટ કર્યું હોય તો તમને કેવું લાગ્યું તમે કમેન્ટ પણ કરી શકો છો. અને હવે આપણે લાસ્ટ પડાવ ઉપર આવ્યા છીએ અને એ છે મેઇન પડાવ કરી શકીએ. મને પર્સનલી ગમતો અને મારી આ ચેનલમાં જેટલા બી આ ટોપિક ઉપર વિડીયોઝ બન્યા છે ને, એમાં સૌથી વધુ જ વ્યૂ આવ્યા છે. તમારો પ્રેમ ફૂલ મળ્યો છે, અને આજનો વિડીયો બનાવવાનો મકસદ છે ને વધારે તો એટલે જ હતો. અને ઘણા ટાઈમથી ચાલુ થઈ ગયું છે જલપરીનો શો, પણ આજે ટાઈમ મળ્યો ભાઈ, મેં કીધું ચાલો તમને બતાવી દઉં ને. તો જલપરી જોવા આવે ને તો જલપરી તો જોવાઈ જાય, પછી તમારે કંઈક રમવું હોય ગેમ બેમ તો ગેમે રમાઈ જાય, અને પછી તમને જોવા મળે ભાઈ મસ્ત મજાનો મેળો. અત્યારે જન્માષ્ટમી નથી કે નથી કોઈ બીજો વાર તહેવાર, છતાં અહીંયા જામનગરમાં એને મેળો જામ્યો છે. મિત્રો હવે જલપરી જોઈને તો હવે થાકી ગયા, ઘડીક આ ભાઈ પણ આરામ કરી. ભાઈ બેહવાની વ્યવસ્થા કંઈક અલગ પ્રકારની. બહુ સારું છે. કેમ છે માતાજી ભાઈ? એવું અમારે અહીંયા અમારે આપણે ઇલેક્ટ્રિક વિભાગ છે. આ ભાઈ ઇલેક્ટ્રિક વિભાગનું જોવે ટોટલી. આ તમે બધું ઇલેક્ટ્રિકનું તમે જોવો ને, જેટલી લાઇટિંગ છે આખા ગ્રાઉન્ડ ની અંદર, જેટલી લાઇટિંગ છે બહાર પાર્કિંગ થી હાઈવે સુધી થી અહીંયા સુધીનું બધું તમારે જોવાનું. બધા એ બધું આપણું જ અંડરમાં છે. તમારું ઇલેક્ટ્રિક નું નામ? આ ભાઈ ઇલેક્ટ્રિક વાળા છે. આપણે ઇલેક્ટ્રિક નામ છે સોલંકી ટેકનોલોજી. જો આ પાછળ છે ને મસ્ત મજાનું ઓલું જનરેટર છે. લાઇટ બાઇટ જાય ને તો કઈ ઉપાધિ થાય નહીં, લાઇટ વહી જાય તો ઉપાધિ નહીં, બધાને મોજ ઊભી રહેવી. લાઈવ છે ને બધું, લાઇટ જાય તો મોજ તો ચાલુ જ રહેવી જોઈએ બરોબર. 3 જનરેટર છે, 2 પછાડી છે બરોબર. લાઈવ છે. જનરેટર ઉપર જ આખો બધો પ્રોગ્રામ લેવામાં આવે છે. જીએબી માં તો ખાલી રેન્જર એક જ જીએબી ઉપર રેન્જર છે એ વાળું. હા, એ રેન્જર ખાલી જીએબી ઉપર છે બરોબર. તમારું શું કેવું છે ભાઈ? જો તમારે જામનગરમાં રહેતા હોય અને લગ્ન પ્રસંગનો ઓર્ડર હોય અથવા પાર્ટી પ્લોટમાં તમારે ઇલેક્ટ્રિકના કામ કરાવવા હોય
તો આપણે સોલંકી ડેકોરેશનનો આ ભાઈ કરવાનો સોલંકી વિનંતી. ડેકોરેશન ના માલિક છે જુનાગઢ વાળા. અને ભાઈની વ્યવસ્થા જો જોરદાર છે ભાઈ. બહુ સારી હવે. બધા આનંદ કરતા રહે, આપણે હુઈ જવાનું ધાબળા ઓઢી. ના ઓઢવાનું ઓઢી જાવ તો આ બધે હોઈ જાય હા બરોબર છે બરોબર. તમે વિડીયો બનાવો અંબે ભાઈ હવે મસાલો ખાઈ હા મસાલો બનાવો ભાઈ, જો પાછી ફાકી કાઢી છે ને હવે તમે હે ને ફોટો ચડાવી લો, પછી આપણે ક્યાંક પછી 100-200 રૂપિયાનો મેળ કરીને મફતમાં રાઈડમાં કંઈક કરવાનું છે. થઈ જાય, થઈ જાય. આ ભાઈ જે પણ ખાવું પીવું હોય ના ખાવું પીવું કઈ નથી, કોઈ પણ રાઈડમાં બેસવું એ બધી રાઈડમાં બેહવું નથી, ખાલી એકાદી રાઈડમાં મારે બેહવું છે. આ તો ખાઈને થઈ જાય તમે ટેન્શન નહીં લો. વાહ ભાઈ વાહ. જો આ ભાઈ આપણે યાર ચા લઈ લીધી છે અને આપણે હવે થોડો કરો ને કરી નાખો. વાહ યસ. તમે ન લીધી ચા? નહીં, તમારા માવો હે ને? તો ભાઈ આપને મસ્ત મજાની ખાતરદારી થઈ ગઈ છે ને ભાઈ થેન્ક યુ આ મસ્ત મજાની ચા માટે. અને આવો ખરેખર મને આમ અંદરથી ડર લાગતો જ્યારે વિડીયો બનાવવા માટે આવતો હતો. વિજયભાઈ તમારું શું કેવું? ખરેખર સાચું કહેજો. ના આજે રિસ્પોન્સ સારો મળ્યો છે. અને પબ્લિકનો રિસ્પોન્સ સારો મળ્યો. ભલે વ્યૂ અત્યારે ઓછા આવે, વાર લાગશે પણ ડંકો વાગશે જ્યાં સુધી આપણે ચા પી લે. તો આ છે ભાઈ આપણા ઇલેક્ટ્રિક જે આ બધી વસ્તુ જોવે છે ને એના મેનેજર. અને તમારું આ કંપનીનું નામ શું છે? હંસભાઈની લાઇટ એન્ડ ડેકોરેશન, જુનાગઢ વાળા. થેન્ક યુ ભાઈ. તમારું આ લાઇટ ડેકોરેશન જોરદાર છે. બહારથી કોઈક જોવે ને તો બહારથી કોઈક પાગલ થઈને અંદર આવતું રહે ભાઈ, અંદર શું હોય છે જોવા માટે. જગમાં કેટલું કરાવો હો તમે. અહીંયા લખ્યું છે ડેન્જર, એટલે જાતા પહેલા ધ્યાન રાખવાનું. પણ આપણે આરે જે ઇલેક્ટ્રિક એન્જિનિયર, તો આપણે જવાનું બીક નથી રાખવાની. આ આપણા કામની વસ્તુ તો નથી, આપણે આમાં કઈ ખબર પડતી નથી. આમાં એટલી ખબર પડે કે અડાડીને તો રામ નામ સત્ય. આ છે ને આ મારું મેઇન ચેનલ છે, બરોબર બરાબર છે. અહીંયાથી પછી બધે ઠેકાણે વાયરિંગ જાય આખા બરોબર. મેળામાં. આખા મેળામાં પાછળ મસ્ત મજાનું જનરેટર છે, નમ્રતા લાઇટ એન્ડ મંડપ. અને જો 3 સેટ રાખેલા છે અહીંયા લાઈવમાં. નંબર આપેલા છે બરોબર. જુનાગઢ વાળા કોન્ટેક્ટ કરી લેજો કાંઈ પણ લાઇટ નું કામ પડે ને તો. હવે ભાઈ આપણે ચા પાણી પીને થોડીક કુવાયનું વાતું ચીતું કરીને આવી ગયા છીએ મેળાની પેલી રાઈડ. મારી પાછળ તમે જોઈ શકો છુક ગાડી એટલે કે રેલ ગાડી. એમાં આપણે તો બેહવા નહીં દે, કારણ કે આપણે ભાઈ મોટા ઠગા જેવા રહીએ ને. આમાં આપણે બાળકોને બેસાડી શકો છો. અને આની ટિકિટ છે માત્ર 50 રૂપિયા. તો ભાઈ મારી પાછળ અત્યારે તમે જોવો છે ઝૂલા, આમ ફરે ને તો આમ ઉલ્લે એવો ઝૂલો છે જો. પણ અત્યારે આખો ખાલી પડ્યો છે, કોઈ છે નહીં. તમારે બેસવું હોય તો આવી જાય. મિત્રો આ મેળામાં સૌથી ડેન્જરસ રાઈડ હોય ને મારા મત મુજબ તો છે મારી પાછળ દેખાતી રેન્જર રાઈડ. અને આ રેન્જર રાઈડમાં ભાઈ આપણું બેહવું કામ નથી ભાઈ. તમારા કયા મિત્ર સાથે તમે બેહવા માંગો છો કમેન્ટ કરી દેજો. મારી પાછળ છે રેન્જર રાઈડ ને જે ભાઈ આ આખા મેળાની ડેન્જર રાઈડ હું માનું છું. મેળામાં જલપરીનું જેટલી બી જગ્યાએ લાઇટિંગ છે ને એ બધી જગ્યાએ છે ને ભાઈ જનરેટર ઉપરથી પાવર આવે છે. પણ ખાલી આ રેન્જર રાઈડ માટે જીબી વાળા કહેવાય ને કે PGVCL સાઈડથી એને પાવર સપ્લાય કરવામાં આવે છે. વિચાર કરો આની પાછળ કેટલો પાવર યુઝ થતો હોય છે. અને આમાં બી એવું ભાઈ આપણું કામ નથી. તમે જુઓ ખાલી આમ જોતા બીક લાગે, ઉપર જઈને ઊંધું થાય તો આપણે તો પાછા ન આવી, મને એવું લાગે. તમારું કેવું જાય ભાઈ? આપણે આના વિશે વિચાર જ ના કરાય. આપણે શું પીવાય? પાણી પીવું, જલસા કરો ને આગળ હાલો બીજી રાઈડ જોઈએ હવે આપણે. અને મેઇન વસ્તુ કહું ને કે ભાઈ આજે આ જગ્યાનું જે પણ મેનેજમેન્ટ કરે છે ને એના ઓનર અમને મળ્યા હતા. એને વિડીયોમાં આવવાની ના પડી, કારણ કે એનું થોડુંક પછી કહેવાય ને પ્રાઇવસી હોય. એટલે બાકી જેટલી બી રાઈડ દેખાય, જે પણ વસ્તુ અમારે ખાવું પીવું હોય ને બધું અમારા માટે ફ્રી થઈ ગયું છે. ખાલી વિચાર કરો આમ કેવી મજા આવે. મને અહીંયા આવવા માટે એને ડર લાગતો હતો વિડીયો બનાવવામાં, પણ બધી વસ્તુ એને મારા માટે ફ્રી થઈ ગઈ છે. અમારો વિચાર એવો હતો કે કોઈ લોકો પાસેથી પૈસા માંગી અને એને આ બધી રાઈડોનો આપણે એને મજા માણશું, પણ અહીં આપણે ફ્રી વસ્તુ થઈ ગઈ છે. બેવું હોય ને ફ્રી છે, જ્યાં બેવું હોય ને કોઈ પૈસા માગે એમ નથી. જો તમે મેળામાં થાકી ગયા હોય, ભૂખ લાગી હોય, ખાણીપીણીના સ્ટોલ છે, તમે ખાઈ પણ શકો. અને તીખું લાગે તો ઠંડુ છે, પાણી છે, તમે બધું પી શકો. તો રાહ કેની જોવો અને તમારા પૈસે હો મોટભાઈ. અમને તો કેમ કે એમના ઓનરે ફ્રી ઓફ આપ્યું છે, પણ અમે ઉપયોગ કરતા નથી. તો બીજી રાઈડોની વાત કરું તો મારી પાસે તમે બ્રેક ડાન્સ જોઈ શકતા છો. અહીંયા છે બ્રેક ડાન્સ, જેની ટિકિટ છે 50 થી 60 રૂપિયા. એની બાજુમાં છે હોડકી, એની ટિકિટ પણ 50 થી 60 રૂપિયા છે. એની બાજુમાં છે મસ્ત મજાનો ચકડોળ. તમે ચક્કરમાં બેસી શકો, જે રાઈડમાં બેવું એમાં બેસવાની છૂટ છે. ને એની ટિકિટ કહેવાય ને તો 50 થી 180 સુધીમાં તમને બધી ટિકિટ મળી જવાની છે. આપણે કઈ બેવું નથી, બાકી આપણે બેસવાની ટિકિટ ફ્રી છે. અને ભાઈ અહીંયા બાજુમાં જો હોડકી છે, એની ઓલી બાજુ ચકડોળ છે, અને એની વચ્ચે ભાઈ પ્લેન વાળી રાઈડ છે. એ તો મને દેખાણી જ નહોતી, જોવો તમે. અને ભાઈ આપણે છે ને મેળામાં સૌથી વધારે મજા આવતી હોય ને તો એ ચકડોળમાં મારી પાછળ દેખાય. અને ચકડોળમાં ટોટલ 26 ડબ્બા છે. અને 26 ડબ્બા વાળી રીલ મારી 9.6 મિલિયને કહી છે કે ભાઈ 26 ડબ્બા છે, 4 જણા બેહે તો આટલા પૈસા કમાય. પણ અહીંયા એવું કંઈ છે નહીં, કારણ કે અહીંયા આખો ચકડોળ ખાલી છે. ભાઈ પબ્લિક છે, જો તમે જુઓ પબ્લિક તમને જોવા મળે છે, પણ ચકડોળ આખો ખાલી છે ભાઈ. એ આ તો RCB વાળો. અહીંયા આવો. તમે RCB નો ફેન છો તું? હે આજે મેચ છે, RCB જીતશે કે ગુજરાત?
આરસીબી જીતશે, ગુજરાત જીતશે, જોજે ફટાકડા ફૂટે તો જ. આખો ચકડોળ જો ખાલી છે યાર. જયભાઈ આવું કેવું? આખો ચકડોળ ખાલી છે. પબ્લિક અત્યારે મેચ જોવામાં છે. પબ્લિક મેચ જોવામાં, કારણ કે અહીંયા હે ને મસ્ત ત્રિશુલ વાળા હે ને ભાઈ એરેન્જમેન્ટ કર્યું છે. સામે તમને જો અહીંયા હે ને ફ્રીમાં મેચ જોવા મળી જવાની છે. આ આરસીબી નો એક માણસ અહીંયા આવી ગયો છે. તમે ક્રિકેટ નથી રમવા જાવ? નથી રમવા જાવ? બાર કાઢી નાખ્યા લાગે, એવું ન હાલે યાર. મેચ અહીંયા તમે ટીવી માંથી ડાયરેક્ટ બહાર આવી આવ્યા ને. अरे कहना क्या चाहते हो? મેળામાં ફરતા ફરતા અમે આઈપીએલ જોવા માટે બેસી ગયા છીએ. અહીંયા મસ્ત મજાનો આઈપીએલ નો ફાઇનલ હાલે છે ભાઈ, આરસીબી વર્સિસ ગુજરાત. અને કટાકટીનો હવે ખેલ છે ભાઈ, RCB જીતવાનું છે ભાઈ. મેળો છોડીને અહીંયા બધા બેસી ગયા છે આઈપીએલ જોવા. થોડીક વાર આઈપીએલ જોઈ લઈને પછી આપણો વ્લોગ કન્ટિન્યુ કરી. અહીંયા હે ને ભાઈ 360 ડિગ્રી વાળું પણ એક છે યંત્ર રાખેલું છે, જેની ટિકિટ છે 50 રૂપિયા પર પર્સન. તો આમાં મસ્ત ઊભા રહીને તમે વિડીયોગ્રાફી શૂટ કરી શકો છો. તો હવે આપણે જરાક એ જાણી લઈએ કે જામનગરમાં મસ્ત મજાનું ભવ્ય જે મેળાનું આયોજન કર્યું, એમાં લોકોનો, જામનગરના લોકોનો રિસ્પોન્સ કેવો મળ્યો, એવું આપણે હે ને ભાઈ મસ્ત મજાના જે રાઈડ ચલાવે છે એ લોકોને થોડું પૂછીએ કે તમે. જામનગરમાં આજે મહિનો દિવસથી અમે અહીંયા જ છીએ, તો અમને અહીંયા જામનગરની પબ્લિકની અંદરથી બહુ પબ્લિક એ સારી છે, મેળાની મજા પણ આવે છે. અને અમે ઘણા મેળા એવા કરેલા છે કે અહીંયા બહુ મગજમારી ને એવું બધું થયા કરે. તમે કઈ કઈ જગ્યાએ કઈ સિટીમાં મેળા કરીને આવ્યા? ભાવનગર છે, પછી દિલ્હી છે, પંજાબ છે, રાજસ્થાન છે. રાજસ્થાન, પંજાબ પણ તમે મેળા કરીને આવ્યા, બરોબર. મારે આજે 28 વર્ષનો આમાં અનુભવ છે. ઓકે, તમને અહીંયા જામનગર સાઈડ થી કેવો રિસ્પોન્સ બહુ મળ્યો? સારું, બહુ સારું. કેમ મગજમારી શાંતિની પબ્લિક આવે છે, ફેમિલી મહિના દિવસની અંદર કોઈ એવી મોટી લડાઈ થઈ હોય એવી? ના ના, જોરદાર મજા આવી ને? બહુ મજા આવી. અમને કોઈ પણ આજે કોઈ પણ વ્યક્તિ અમને એવું નહીં. પછી અમને જીબી વાળાનો સારો સપોર્ટ મળેલો છે. મતલબ બધી સાઈડ થી તમને મસ્ત સપોર્ટ મળેલો છે, અને તમારો જે આ મેળાનું આયોજન છે એ સારી રીતે કમ્પ્લીટ થવા આવ્યું છે. અને લાસ્ટ તારીખ છે આઈ થિંક 15 જૂન. હા, 15. ઓકે, હવે લાઇટ બંધ થઈ ગઈ, બોલો. તો ભાઈ હમણાં હે ને અમે ચર્ચા વિચારણા કરતા હતા ને, ત્યાં લાઇટ વહી ગઈ. મતલબ કે એક થોડું કઈ ફોલ્ટ ભાઈ, ટેકનિકલ ફોલ્ટ, આવો કઈ એમ કહેવાય ને મોટી વાત નથી, આવી શકે ભાઈ. અને એમ જોવો ને સેકન્ડોમાં પૂરી લાઇટ બધી છે ને ચાલુ કરી દીધી. બધી લાઇટ બંધ થઈ ગઈ હતી, બરોબર. એક સેકન્ડ ની અંદર આખી લાઇટ ચાલુ કરી દીધો. તો મેનેજમેન્ટ બહુ જોરદાર છે, અને ખરેખર અહીંયા આવો ને તો શાંતિની અનુભૂતિ થાય. રાહુલભાઈ, તમે અમારા આજે મેળામાં, જલપરી મેળામાં આવેલા છો, હા. તો તમને અમારા મેળામાં કેવું લાઇટ ડેકોરેશન કેવું લાગેલું છે? જોરદાર, બરાબર. ઝગમગ ઝગમગ થાય ને, રોડ ઉપરથી કોઈ જોવે ને તો આવ્યા વગર રહે નહીં. તો ભાઈ આઈપીએલ 2026 નો ફાઇનલ મેચ આરસીબી જીતી ગઈ છે. મારી પાછળ જે સ્ક્રીનમાં દેખાય છે, હું આ વિડીયો બનાવતો હતો, જે આરસીબી ફાઇનલ જીતી ગઈ છે ભાઈ. જે હોય ભાઈ, બીજી ટ્રોફી લઈ ગઈ. તે 17-18 વર્ષથી જે ટ્રોફી નહોતી જીતતી, એ લગાતાર ગયા વર્ષથી આ વર્ષે 2 ટ્રોફી લઈ ગઈ ભાઈ. હેટ્સ ઓફ આરસીબી. તમારું શું કેવું? ફાઇનલી આરસીબી જીતી ગઈ છે એમ. જો અત્યારે હવે જીટી વાળા થોડાક દુઃખીના માહોલમાં છે. એમ હતું કે ભાઈ ગુજરાત ટાઇટન જીતશે, પણ આરસીબી લગાતાર બેક ટુ બેક આ બીજા વર્ષે ટ્રોફી જીતી ગઈ છે. અને અનુષ્કા શર્મા વર હે વહી ગઈ ભાઈ, જોઈ લે. સેલિબ્રેશન ચાલુ છે અહીંયા. ઓલરેડી મંતવ્ય ન્યૂઝ વાળા રિવ્યુ લઈ રહ્યા છે. જો મેચ તો આપણે બીજી વાત છે. તમને મેળામાં કેવી મજા આવી? મેળામાં બહુ મજા આવી. બહુ મજા આવી. આયોજન એક નંબર. આયોજન એક નંબર છે. તમારું શું કેવું છે? પૈસા વસૂલ ચીજ છે કે આવા જેવી વસ્તુ છે ને? બધાને કહું પબ્લિકને આપણે કદી કે અહીંયા આવવા જેવું છે. બરોબર. અને શાંતિની અનુભૂતિ, મસ્ત ખુલ્લી હવા, અને અહીંયા છે નાગરા ફોલ્સ. થેન્ક યુ. લોકોનો પ્રેમ ઘણો મળ્યો. મારે રિવ્યુ જોતા હે મેળામાં કેવી તમને મજા આવી? મેળામાં મજા આવી, થોડુંક જોરથી. મેળામાં મજા આવી, પછી મેચ જોવામાં પણ મજા આવી, અને સૌથી ખતરનાક રાઈડની પણ મજા આવી. એમાં તમે બેઠા હતા? હા, અમે આપણો તો ભાઈ જીગર નો હાલે. તમારો આ ભાઈ રહ્યા ખાલી જોવા માટે જ. આ ભાઈને પૂછો તમને જોવાની કેવી મજા આવી. આખા મેળામાં ઉભા અમને બધાને જોયા છે. કાંઈ બેઠા નથી? ક્યાંય બેઠા તો નથી. તો હમણાં જણે કીધું બેઠા હતા. આ ભાઈ અમને બધાને હિંમત આપી છે. આ બધા બેઠા તમે હતા, જાઓ. હા, બરોબર. ખરેખર મજા આવી ને? બહુ મસ્ત. અમને તમને મળીને મજા આવી, અને રિવ્યુ આપવા બદલ થેન્ક યુ. બીજું એક વસ્તુ, તમે ફેમિલી સાથે અહીંયા આવો. ટીમ 9 ની જે છે બહુ મસ્ત ટીમ છે. તમે અહીંયા આવશો, તમને 2 પણ મિનિટ એવું નહીં રહે કે અહીંયા કંટાળો આવે એવું છે. ના, ખરેખર. બહુ મસ્ત વાતાવરણ છે, અને બધી જગ્યાએ રાઈડ પણ એવી બધી છે જેમાં નાના મોટા બધા બેસી શકે. તમે કઈ કઈ રાઈડમાં બેઠા? અમે 2 થી 3 રાઈડમાં બેઠા છે, મોટી મોટી છે. સૌથી ડેન્જર તો રેન્જર રાઈડ છે. એમાં જ બેઠા, અને ભાઈ થોડીક થઈ ગઈ ને? થેન્ક યુ. હાલો, ના ના, પણ એક થેન્ક યુ છે આ ભાઈને, આને અમને હિંમત આપીને અમે બેઠા. ઈનો બેઠા ને? ઈનો. અરે યાર, એવું ન હાલે. ફરી વાર બેસો, ફરી વાર ચાલુ કરાવ્યો. આઈપીએલ જોવાની કેવી મજા આવી? એ પાછી ફ્રીમાં 100 રૂપિયામાં આઈપીએલ ફ્રી જોવા મળે ગઈ.
ચાલો મેળામાં આપણા નાના એવા સબસ્ક્રાઈબર મતલબ કેવાય ને ફેન મળી ગયા છે ને આપણે યાર સેલ્ફી લેવા માટે આવ્યા છે. ખરેખર હું પહેલી સેલ્ફી તમારે યાર લેવાનો છું. કોઈ મારે સેલ્ફી માટે પૂછવું એવું લેવી છે ને સેલ્ફી યાદગારી માટે રાખજો. આજે નહીં પણ આવનારા સમયમાં સમજો આપણે મોટું નામ કરવાનું. ત્યારે એમ કહેજો કે આ ભાઈ આપણે પહેલી સેલ્ફી લીધી હતી. બરોબર? તમારું નામ શું છે? પાર્થભાઈ. પાર્થભાઈને મળીને મજા આવી. તમને મેળામાં કેવી મજા આવી? ફૂલ મજા આવી. કઈ કઈ રાઈડમાં બેઠા? હુડકામાં નથી બેઠો પણ ઓલા ડેન્જર રાઈડમાં બેઠા? ઓલા ફરતા હતા રેન્જર રાઈડમાં બેઠા? નથી બેઠા. પિંજરામાં બેઠો પિંજરામાં બેઠા. બ્રેક ડાન્સ બ્રેક ડાન્સમાં બેઠા. કેટલામાં ભણો? પાંચમું. પાંચમું ભણો. ભણવામાં ધ્યાન આપજો. પછી આપણે મોટા થઈને વિડીયો બનાવજો. બાકી અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું. તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરવાનો સમય આવે છે ને વિડીયોનો એન્ડ કરવાનો એની પહેલા તમને બતાવી દો પાછળ નાગરા ફોલ. જો તમે મસ્ત મજાનો નાગરા ફોલ તમને દેખાતો હોય અહીંયા ઉપરથી પાણી પડે છે અને આ તમને બધું જામનગરમાં જોવા મળવાનું છે. તો એકવાર તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે આવી જજો જામનગરના મસ્ત મજાના જલપરી મેળામાં જે તમને ગેમ્સ મળશે અને સાથે સાથે તમને મેળાનો આનંદ મળશે. તો એકવાર એને આવી જાજો અને તમને એ પણ કહી દો કે છેલ્લી તારીખ છે ને 15 જૂન છે એટલે 5 થી 7 દિવસ જ બાકી રહ્યા છે. તો વહેલાને પહેલાના ધોરણે બાકી હોય ને એટલા લઈને પહોંચી જજો. એડ્રેસ છે ને સ્ક્રીન ઉપર આપી દઉં છું. બાકી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જાય. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. રામે રામ ડાયરા.